જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, આ સંસારથી વિદાય લઈ લે છે, ત્યારે એના કપડાં, પલંગ, એનું વાપરેલું દરેક વસ્તુ ફેંકી દેવામાં આવે છે કે કોઈને દાન કરી દેવામાં આવે છે. પરંતુ એના દ્વારા કમાયેલું ધન, બેંક બેલેન્સ, પ્રોપર્ટી ઇત્યાદિ કોઈ નથી છોડતું, બધા એના પર હક જમાવી બેસે છે. ઉપરાંત અંતિમ સંસ્કાર પહેલા એના શરીર પર રહેલા દરેક ઘરેણાં ઉતારી લેવામાં આવે છે. આ પરથી સમજી શકાય છે કે સંબંધ કોના સાથે હતો. લોકો બધું જ છીનવી શકે છે, પરંતુ વ્યક્તિએ કમાયેલું નામ, પુણ્ય, પરોપકાર કોઈ એનાથી નથી છીનવી શકતું. ઘાસની માફક બળ્યા કેશ, હાડ સળગીને થયા રાખ, કોઈ ન આવ્યું પાસ. જ્યારે સુવર્ણ જેવી કાયા બળીને થઈ ખાખ. માટે કર્મ એવા કરો કે તમારા મૃત્યુ બાદ લોકો તમારા ધનના કારણે નહીં, પરંતુ મનના કારણે તમારું નામ લે.